લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપ એક્ટિવ જોવા મળી રહી છે। ભાજપે શરૂ કર્યું છે પરિણામનું પોસ્ટમોર્ટમ। બૂથ પ્રમુખો પાસે થયેલા મતદાન અંગે માહિતી મંગાવાઈ છે। કયા કયા બૂથોમાં ભાજપમાં પ્લસ અને માઇનસ છે તેની વિગતો મેળવવાની કવાયત તેજ કરાઈ છે। વિધાનસભા દીઠ ડેટા એકત્ર કરવામાં આવશે। ભાજપ બૂથ વાઇઝ મળેલા મતો અને જ્ઞાતિવાદી વાઇઝ મળેલા મતો મેળવશે। ક્યાંય ખાસ કરીને લોકસભા અને વિધાનસભા મળેલા મતો મુજબ તેઓ ક્યાસ મેળવશે। અને આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું। ગૌતમ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। ગૌતમ, જે રીતે હવે ખાસ કરીને બૂથ પ્રમુખો સાથેની સીધી વાતચીત કરવામાં આવી રહી છે, ક્યાં ઓછા મત મળ્યા, ક્યાં કાચું રહી ગયું તેની તપાસ હવે કરી રહ્યું છે બીજેપી। ઇન શોર્ટ, આ પરિણામોનું પોસ્ટમોર્ટમ કરી રહ્યું છે। વધુ માહિતી શું? એથી પરિણામ આવી ચૂક્યા છે અને એનડીએની જે સરકાર જે છે તે બનશે, પરંતુ તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ તમામ કાર્યકર્તાઓને એક કામગીરી જે છે તે સોંપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી પેજ પ્રમુખો અને બૂથ સમિતિ દ્વારા ચૂંટણીની જે રણનીતિ જે છે તેમાં ઉતરતી હોય છે ને તે બાદ અત્યારે હાલ જે પ્રકારના પરિણામો આવે છે તેને લઈને હવે જે પરિણામ આવ્યું છે તેનું પોસ્ટમોર્ટમ હાથ ધર્યું છે। એટલે કે જે પેજ પ્રમુખો હતા તેમની પાસેથી વિગતો માંગવામાં આવી છે કે કયા બૂથની અંદર કેટલા મત પડ્યા છે અને અગાઉ આ બૂથ ઉપર કેટલા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે। આ તમામ પ્રકારનો ક્યાસ કાઢવાની એક રણનીતિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત હાથ ધરી છે। મહત્વનું છે કે 2019માં કેટલા મત મળ્યા હતા, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કેટલા મત મળ્યા હતા અને હવે 2024ની લોકસભાની ચૂંટણીમાં કેટલા મત મળ્યા છે। આ તમામ પ્રકારના જે ડેટા એકત્ર કરવામાં આવશે, કયું બૂથ જે છે કે તેમાં ઓછા મત મળ્યા છે તો કયા સમીકરણો ત્યાં કામ કર્યા છે તેના પણ લેખાજોખા લેવામાં આવશે। સાથે જે બૂથ ઉપરથી ઓછા મત મળ્યા છે ત્યાં કયા સમુદાયના ઓછા મત આવે છે, કઈ સોસાયટી જે છે આ બૂથમાં આવે છે ને તે સોસાયટીમાંથી કેટલા મત આવે છે, આ તમામ પ્રકારનો ગ્રાઉન્ડ ક્યાસ જે છે તે ભારતીય જનતા પાર્ટી કાઢશે। મહત્વનું છે કે આવનાર દિવસોની અંદર 2025માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે પણ યોજાશે અને તે અંતર્ગત તે પૂર્વે જ આ પ્રકારના જે એનાલિસિસ જે છે તે ભારતીય જનતા પાર્ટી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે પછી કોર્પોરેશનની બેઠકો હોય, આ તમામ બેઠકો વાઇઝ આ જે મતદાનની પ્રક્રિયા જે થઈ હતી તેમાં કેટલું મતદાન થયું છે ને અગાઉના જે ડેટા જે છે તેને એકત્ર કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારનો ડેટા જે છે તે એકત્ર કરવામાં આવ્યો છે। મહત્વનું એ પણ છે સાથે સાથે કે અગાઉ જે 3 લોકસભાની વાત કરવામાં આવે તો પૂર્વે 2009ની વાત કરીએ તો 47% જેટલું જે મતદાન જે છે તે ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યું હતું। ત્યારબાદ તેમાં ઉછાળો આવ્યો। 2019ની વાત કરીએ તો તેમાં જે કહી શકાય કે 57% જેટલું જે મતદાન જે છે તે થયું છે। આમ હવે 2024માં જે મતદાન થયું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી ક્યાસ કાઢી રહી છે। આવનારા દિવસો ઉપર આ ગ્રાઉન્ડમાં જશે અને તે મતદારોને ફરીવાર રીઝવવામાં આવશે તે પ્રકારનો પ્રયાસ પણ હાથ ધરશે। પરંતુ હાલ તો અત્યારે જે પરિણામ આવ્યું છે તેનું પોસ્ટમોર્ટમ શરૂ કરી દીધું છે અને શા માટે આ પરિણામ આવ્યું છે, કયા બૂથ માઇનસ છે, કયા બૂથ પ્લસ થયા છે, આ તેની રણનીતિના ભાગરૂપે ડેટા એકત્ર કરશે। જી ગૌતમ, આભાર માહિતી બદલ। તો રાજ્યમાં 13 જૂનથી શરૂ થશે શાળાઓ। 12 જૂન સુધી વેકેશન છે અને 13 જૂનથી શાળાઓ ખુલવાની છે। ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આવી નથી। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે। વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં દોરાવવું નહીં। શાળા સંચાલક મંડળે વેકેશન 1 સપ્તાહ લંબાવવાની માંગ કરી હતી। જી ના, બોર્ડ દ્વારા કે શિક્ષણ વિભાગ દ્વારા વેકેશન લંબાવવા માટેનો કોઈ પત્ર કરવામાં આવેલો નથી। 12 જૂન સુધી વેકેશન છે। 13મી જૂન સુધી શાળાઓ શરૂ થઈ જશે। પ્રથમ સત્રનો દિવસ 13 જૂન છે, એટલે આ બાબતે કોઈ પણ વાલીઓએ ભ્રમિત થવું જોઈએ નહીં। આજ દિન સુધી આવો કોઈ પણ પત્ર વેકેશન લંબાવવાનો થયેલો નથી। ફ્લેટ ધારકોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે પહોંચ્યા હતા। અહીં મોટી સંખ્યામાં મહિલાઓએ પહોંચી પાણી આપોના નારા લગાવ્યા હતા। સ્થાનિકોએ જલ્દી સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી છે। ધારાસભ્ય દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો। હાય હાયના નારાઓથી ગુંજી ઉઠી ડાકોરની નગરપાલિકા કચેરી। ડાકોર નગરપાલિકા કચેરીમાં મહિલાઓના હલ્લા બોલથી હોબાળો મચી ગયો। ડાકોર નગરપાલિકાની નબળી કામગીરીને લઈને ડાકોરના રહીશોએ નગરપાલિકા કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું। છેલ્લા 2 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાનો નિકાલ ના આવતા યમુના પાર્ક સોસાયટી, નવાપુરા વિસ્તાર અને ભગત જીન વિસ્તારના રહીશો રોષે ભરાયા। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ન ખુલતા રહીશોએ હાય હાયના નારા સાથે નગરપાલિકા કચેરીએ વિરોધ કર્યો। મહિલાઓ રણઝંડી બની હતી। બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર ઓફિસનો સમય થઈ ગયો હોવા છતાં ઓફિસમાં હાજર ન હતા। છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરોના લીધે સ્થાનિકોમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે, પણ અનેક રજૂઆતો છતાં ડાકોરનું નગરપાલિકા તંત્ર સૂતેલું જોવા મળ્યું।
રડી રહી છે મહિલાઓ. કોઈની લથડી રહી છે તબિયત, કોઈના આંખોમાં છે આંસુ. ગરીબ મહિલાઓની દર્દભરી આ તસવીર છે ભાવનગરની. આ મહિલાઓના આંખમાં આંસુ, દિલમાં દર્દ અને કપાળ પર ચિંતાની લકીરનું કારણ છે ઘર છીનવાઈ જવાનો ખતરો. કેમ કે મહાનગરપાલિકાએ જર્જરિત મકાન ખાલી કરવા નોટિસ આપતા ગરીબોના પગતળથી જમીન ખસી ગઈ છે. ચોમાસામાં વગર છતે ક્યાં રહેવું તે ચિંતા સતાવી રહી છે, જેને લઈને મહાનગરપાલિકા કચેરીએ પહોંચી મહિલાઓ તેમના પ્રશ્નને લઈ યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી. આ વખતે ભાવનગર શહેરની મહાનગરપાલિકાની ટીમોએ ચોમાસા પૂર્વે જ તંત્ર સતર્ક બની ગુજરાત હાઉસિંગ બોર્ડની અતિ જીર્ણ બનેલી મિલકતો સામે કાર્યવાહી હાથ ધરી. ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક મિલકતો જર્જરિત થઈ જવા છતાં તેને દૂર કરવા કે ભયમુક્ત કરવામાં આવતી નથી અને રહીશો તે જર્જરિત મિલકતોમાં વસવાટ કરે છે, જેથી લોકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે મિલકતો ખાલી કરવાની કાર્યવાહીના ભાગરૂપે વપરાશ બંધ કરવા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા હુકમ કર્યો છે. 3 માળિયાના કુલ 15 બ્લોકના 252 મકાનોના વીજ, પાણી અને ગટર કનેક્શન બંધ કરી દેવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ, જેથી ગરીબો મકાન ખાલી કરવા મજબૂર બન્યા છે. લોકોમાં આક્રોશ અને હલ્લાબોલ અને વિરોધ પ્રદર્શનની આ તસવીર છે જૂનાગઢની. જૂનાગઢ કાળવા ચોક ખાતેથી અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્રનું અપહરણ કરી હત્યાની કોશિશ કરવામાં આવી હતી, જેને લઈ અનુસૂચિત જાતિ સમાજમાં આ ઘટનાથી ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજે જૂનાગઢ કાળવા ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુતળાને હારતોરા પહેરાવી આરોપીને પકડવા બદલ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાળવા ચોકમાં દેખાવો તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સમાજના આગેવાનોએ કહ્યું કે પોલીસ કે સમગ્ર સમાજ સામે વાંધો નથી, પરંતુ માત્ર જયરાજસિંહ અને તેના પરિવારની દબંગગીરી સામે જ વાંધો છે. એકત્રિત થયેલા જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આગામી 12 તારીખે જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલી યોજાશે. સવારે 8 વાગે આંબેડકરની પ્રતિમાને નમન કરી જૂનાગઢથી ગોંડલ સુધી ભવ્ય રેલી કાઢવામાં આવશે. રાજકોટ આગ કાંડને લઈ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. એક બાદ એક અધિકારીઓની ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે, ત્યારે આરોપી યુવરાજસિંહે એસઆઈટી સમક્ષ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરી. માત્ર 5 દિવસમાં જ ગુજરાત પહોંચી જશે ચોમાસું. આગામી 7 દિવસ ગાજવીજ સાથે પડી શકે વરસાદ. મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત. 5 દિવસમાં ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી. આગામી 7 દિવસ કડાકાભેર થશે વરસાદ. ગુજરાતમાં સમય કરતાં વહેલું પહોંચી શકે ચોમાસું. ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર. ખેડૂતો હવે ગાજવીજ સાથે વરસાદ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં બસ હવે 120 કલાકમાં જ રૂમઝૂમ કરતું ચોમાસું ધમાકેદાર એન્ટ્રી કરશે. હવે ગુજરાતમાં માત્ર 5 દિવસની અંદર જ ચોમાસું પહોંચી શકે છે. હાલ કેરળથી મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. રત્નાગીરી, સોલાપુર, મેડકમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. બસ હવે ત્યાંથી ગુજરાત પહોંચતાની ગણતરીની કલાકો જ છે. જો હવામાન વિભાગના અનુમાન મુજબ 5 દિવસમાં ચોમાસું આવી જશે તો ગુજરાતમાં સમય કરતાં આ વખતે ચોમાસાની પધરામણી વહેલી થશે. ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 7 દિવસ વિવિધ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા. ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. डे 1 से लेकर डे 7 तक गुजरात रीजन पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और सौराष्ट्र रीजन में डे 3, डे 4, डे 5, डे 6 और डे 7 में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. ફિલ્મની માફક જામનગરની હોસ્પિટલમાં રિક્ષાની એન્ટ્રી. ચાલકે સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી. તમે ફિલ્મમાં ઘાયલ દર્દીને લઈ સીધું વાહન હોસ્પિટલની અંદર ઘૂસી જતા જોયું હશે, પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જીજી હોસ્પિટલમાં ફિલ્મમાં જોવા મળતો સીન રિયલમાં જોવા મળ્યો. જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતા ઢોર અને કૂતરા બાદ હવે રિક્ષા ઘૂસી. રાત્રિના સમયે દર્દીને લઈને આવેલો રિક્ષા ચાલક સીધો જ હોસ્પિટલમાં
કેશ બારી સુધી પહોંચી જતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા. છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને કૂતરાઓને લઈ ચર્ચામાં રહેલી હોસ્પિટલમાં કેશ બારી સુધી રિક્ષા પહોંચી જતા સિક્યુરિટી સામે વધુ એકવાર સવાલ ઊભા થયા. રાત્રિના 1 વાગ્યાના અરસામાં દર્દીને લઈને આવેલો એક રિક્ષા ચાલક સીધો જ હોસ્પિટલની અંદર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. રાત્રિના સમયે લોબીમાં કેટલાક દર્દીઓના સંબંધીઓ આરામ પણ કરતા હોય છે. સદનસીબે રાત્રિના સમયે અકસ્માત સર્જાતા અટક્યો હતો. રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતો. સિક્યુરિટી ગાર્ડે રોકવાનો પ્રયાસ કર્યો હતો. થોડી ઝપાઝપી પણ થઈ. સિક્યુરિટી ગાર્ડે દર્દીના હિતમાં નિર્ણય લેવો પડ્યો હતો એટલે પોલીસને જાણ કરી શકાયા ન હતા તેવી વાત કરી. ગાંધીનગર એલસીબીએ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપ્યો. કુલ 213 કિલોનો મુદ્દામાલ ઘટના સ્થળેથી ઝડપાયો. સેક્ટર 26 જીઆઈડીસી ખાતેથી પ્લોટ નંબર 123માં કાર્યવાહી કરી. પાયલ ટ્રેડર્સ નામની કંપનીમાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી. ગાંધીનગર એલસીબીએ 66,800નો મુદ્દામાલ કબજે લીધો. કપિલ મહેશ્વરી નામના શખ્સને ઝડપીને વધુ તપાસ હાથ ધરાઈ. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીએ પણ કરી સ્થળ મુલાકાત. જરૂરી મુદ્દામાલમાંથી સેમ્પલ લઈ બોગસ ઘીનો જથ્થો સીઝ કર્યો. વલસાડના ધરમપુરમાં ગ્રાહક લૂંટાયો. જુઓ ચોરીના લાઈવ દ્રશ્યો. વલસાડ જિલ્લાના ધરમપુરમાં બેંકમાં એક દિવ્યાંગ ગ્રાહક લૂંટાયો. ધરમપુર ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં દિનેશભાઈ મોદી દિવ્યાંગ ગ્રાહક નવા મકાનના બાંધકામ માટે પૈસા ઉપાડવા ગયા હતા. પોતાના ખાતામાંથી તેમણે 1,50,000ની રોકડ ઉપાડી હતી, જેમાંથી એક ખિસ્સામાં 1 લાખ અને બીજા ખિસ્સામાં 50,000ની રકમ મૂકી કેશ કાઉન્ટર પરથી વળ્યા હતા. આ દરમિયાન તેમની પાછળ જ ઊભા રહેલા 2 ભેજાબાજોએ 50,000નું બંડલ તફડાવી લીધું. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. બેંકની બહાર નીકળતા જ દિનેશભાઈને 50,000નું એક બંડલ ગાયબ હોવાની જાણ થઈ, જેને લઈને તેમણે બેંકના કર્મચારીઓ અને પોલીસને જાણ કરી. પોલીસે સમગ્ર મામલાની નોંધ લઈ સીસીટીવીના આધારે આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી. ભોગ બનેલા દિવ્યાંગ દિનેશભાઈ મોદી પોતાના નવા ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોય, પોતે મજૂરીના નાણાં ચૂકવવાના હોય, પ્રભુ ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં પોતાના ખાતામાંથી ₹1.5 લાખ ઉપાડ્યા હતા. સુરત પોલીસની દાદાગીરી આવી સામે. મહિલા ફરિયાદી સાથે કરી ગેરવર્તણૂક. અધિકારીને તમે એમ કહો છો શાંતિ રાખો એમ? આ કે તમારું ઘર છે? આ મચ્છી બજાર છે? મચ્છી બજાર છે? જોઈ લો ગૃહમંત્રી હર્ષ સંઘવી તમારી પોલીસનો પાવર. સુરતમાં કાયદાના રક્ષક જ ભક્ષક બની ગયા. જે ખાખીને લોકોની મદદ કરવાની હોય, જે ખાખીને ગુંડાઓ સામે રોફ જમાવવાનો હોય, તે જ ખાખીએ સામાન્ય જનતા પર રોફ જમાવ્યો. સુરતના અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચેલી મહિલા સાથે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું, જેનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા. મહિલા દ્વારા અરજી કર્યા બાદ કાર્યવાહી ન થતા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી. મહિલાએ રજૂઆત કરતા પોલીસ કર્મચારીઓ દાદાગીરી પર ઉતરી આવ્યા. મહિલાએ દાદાગીરીનો વિડીયો ઉતારતા જેલમાં નાખવાની ધમકી આપી. કોન્સ્ટેબલથી લઈ પીએસઆઈ સુધીના તમામ પોલીસ કર્મીઓએ મહિલાને ધમકાવી તેમજ પીએસઆઈ દ્વારા મહિલા સાથે ગેરવર્તણૂક પણ કરાઈ. આ વિડીયો વાયરલ થયા બાદ તપાસના આદેશ અપાયા. અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી છે. પાણીની પારાયણ વચ્ચે વડોદરામાં પાણીનો 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. એક તરફ ચારે બાજુ પાણીની પોકાર ઉઠી છે, ત્યારે વડોદરામાં પાણીના ફુવારા ઉડ્યા. લાખો લીટર પાણીનો વેડફાટ થયો. વડોદરાના સમા વિસ્તારમાં શુક્લાનગર પાસે પાણીની લાઇનનો વાલ્વ લીકેજ થઈ ગયો, જે કારણે પાણીનો 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. પાણીનો કલાકો સુધી વેડફાટ થતા આસપાસનો વિસ્તાર પાણી થઈ ગયો. પાણીના ફુવારા ઉડતા લાઇનની નજીકના મકાનોના 3જા માળે પાણી ભરાયા હતા. આ અંગે સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું. વાલ્વમાં લીકેજનું સમારકામ પાલિકા તંત્રએ હાથ ધર્યું. પાણી પ્રશ્ને મોરબીની મહિલાઓ રણચંડી બની ધારાસભ્યને ઘેર્યા. આ દ્રશ્યો છે જે બોલી રહ્યા છે કે મોરબીમાં કઈ હદે પાણીની તંગી છે. પાણીની રામાયણથી કંટાળી મહિલાઓએ ધારાસભ્યની ઓફિસે ધરણા પર બેસી કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું. મોરબીના રવાપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી પાણી નથી આવી રહ્યું. મચ્છુ બે ડેમના દરવાજાનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી અહીંના લોકોને એકાત્રા પાણી મળે છે. એમાં પણ પ્રમુખ સ્વામી પાર્ક, ઉમિયાનગર 1, 2 અને 3માં લોકોને પાણી મળતું નથી. જેમને પાણી મળે છે તેને પણ પૂરતું મળતું નથી, જેથી કંટાળી મહિલાઓએ ધારાસભ્યને ઘેર્યા હતા. ફ્લેટ ધારકોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેતરિયાની ઓફિસે પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં મહિલાઓએ પહોંચી પાણી આપોના નારા લગાવ્યા હતા. સ્થાનિકોએ જલ્દી સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી છે. ધારાસભ્ય દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો. ગટરની સમસ્યાને લઈને ડાકોરની મહિલાઓ રણચંડી બની પાલિકા કચેરીને ઘેરી.
હાય હાયના નારાઓથી ગુંજી ઉઠી ડાકોરની નગરપાલિકા કચેરી. ડાકોર નગરપાલિકા કચેરીમાં મહિલાઓના હલ્લાબોલથી હોબાળો મચી ગયો. ડાકોર નગરપાલિકાની નબળી કામગીરીને લઈને ડાકોરના રહીશોએ નગરપાલિકા કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 2.5 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાનો નિકાલ ના આવતા યમુના પાર્ક સોસાયટી, નવાપુરા વિસ્તાર અને ભગત જીન વિસ્તારના રહીશો રોષે ભરાયા. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ન ખુલતા રહીશોએ હાય હાયના નારા સાથે નગરપાલિકા કચેરીએ વિરોધ કર્યો. મહિલાઓ રણચંડી બની હતી. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર ઓફિસનો સમય થઈ ગયો હોવા છતાં ઓફિસમાં હાજર ન હતા. છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરોના લીધે સ્થાનિકોમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે, પણ અનેક રજૂઆતો છતાં ડાકોરનું નગરપાલિકા તંત્ર સૂતેલું જોવા મળ્યું. ભાવનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના 15 બ્લોકના 252 મકાનોની પ્રાથમિક સુવિધા બંધ કરાતા લોકોમાં રોષ. મહિલાઓ બેભાન થઈ ગઈ. રડી રહી છે મહિલાઓ. કોઈની લથડી રહી છે તબિયત, કોઈના આંખોમાં છે આંસુ. ગરીબ મહિલાઓની દર્દભરી આ તસવીર છે ભાવનગરની. આ મહિલાઓના આંખમાં આંસુ, દિલમાં દર્દ અને કપાળ પર ચિંતાની લકીરનું કારણ છે ઘર છીનવાઈ જવાનો ખતરો. કેમ કે મહાનગરપાલિકાએ જર્જરિત મકાન ખાલી કરવા નોટિસ આપતા ગરીબોના પગ તળથી જમીન ખસી ગઈ છે. ચોમાસામાં વગર છતે ક્યાં રહેવું તે ચિંતા સતાવી રહી છે, જેને લઈને મહાનગરપાલિકા કચેરીએ પહોંચી મહિલાઓ તેમના પ્રશ્નને લઈ યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી. આ વખતે ભાવનગર શહેરની મહાનગરપાલિકાની ટીમોએ ચોમાસા પૂર્વે જ તંત્ર સતર્ક બની ગુજરાત હાઉસિંગ બોર્ડની અતિ જીર્ણ બનેલી મિલકતો સામે કાર્યવાહી હાથ ધરી. ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક મિલકતો જર્જરિત થઈ જવા છતાં તેને દૂર કરવા કે ભયમુક્ત કરવામાં આવતી નથી અને રહીશો તે જર્જરિત મિલકતોમાં વસવાટ કરે છે, જેથી લોકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે મિલકતો ખાલી કરવાની કાર્યવાહીના ભાગરૂપે વપરાશ બંધ કરવા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા હુકમ કર્યો છે. 3 માળિયાના કુલ 15 બ્લોકના 252 મકાનોના વીજ, પાણી અને ગટર કનેક્શન બંધ કરી દેવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ, જેથી ગરીબો મકાન ખાલી કરવા મજબૂર બન્યા છે.